વડીલોને પાંછણિયા ખુશીના જય શ્રી કૃષ્ણ। આજે હું એવા વિષય ઉપર વાત કરવાની છું કે ઘણા લોકો તેનો સદુપયોગ કરે છે અને ઘણા લોકો તેનો દુરુપયોગ કરે છે। જે સદુપયોગ કરે છે તેને મારા વંદન અને જે દુરુપયોગ કરે છે તેને મારા અભિનંદન। હું મોબાઈલ વિશે વાત કરું છું। मोबाइल आशीर्वाद के अभिशाप। बदलती दुनिया का ऐसा असर होने लगा, बदलती दुनिया का ऐसा असर होने लगा कि आदमी पागल और फोन स्मार्ट होने लगा, कि आदमी पागल और फोन स्मार्ट होने लगा। प्रमुख स्वामी महाराज ने कोई पूछे थे कि महाराज अपना माटे मोबाइल आशीर्वाद है कि अभिशाप है? तो महाराज सरस जवाब आपे छे कि जो तेनो विवेकपूर्ण उपयोग करवामां आवे ने तो ते आपणा माटे आशीर्वाद छे अने जो दुरुपयोग करवामां आवे तो आपणा माटे अभिशाप छे। मारे तमने एक वार्ता कहेवी छे के जेमां एक शाळामां शिक्षक दरेक विद्यार्थीओने निबंध लखवानुं कहे छे। ते निबंधनुं नाम होय छे मां विषे निबंध लखवानुं कहे छे। बधा ज विद्यार्थीओ खूब ज सरस निबंध लखे छे। ज्यारे एक विद्यार्थी एवो निबंध लखे छे के मारे तमने तेनो हार्द कहेवो छे। हे ईश्वर, आवता जन्ममां तू मने मानवनो अवतार नहीं आपतो अने जो तू मने मानवनो अवतार आपवानो होय ने तो ऑफलाइन मम्मी आपशे। पहले लोग सैलरी छुपाते थे, पहले लोग सैलरी छुपाते थे, फिर ज्वेलरी छुपाते थे, फिर ज्वेलरी छुपाते हैं और अब तो फोन की गैलरी छुपाते हैं, और अब तो फोन की गैलरी छुपाते हैं। मित्रों, આપણે ફોનથી ઘણા બધા સારા વિડીયો જોઈને તેમાંથી પ્રેરણા મેળવી શકીએ છીએ। આપણા સારા વિડીયો બનાવીને ફેસબુક અથવા સોશિયલ મીડિયા પર અપલોડ કરીને બીજાને પણ સારી પ્રેરણા આપી શકીએ છીએ। આપણા મોબાઈલથી એવા ઘણા કામ છે કે ખૂબ જ ઝડપથી અને સરળતાથી કરી શકીએ છીએ। આપણે આપણા ફોન વગર એક ક્ષણ પણ નથી રહી શકતા। જ્યારે આપણે આપણા મા બાપ, બાળક અને પત્નીને મૂકીને વિદેશમાં રહી શકીએ છીએ। આપણને આપણા ફોનની એટલી બધી લત લાગી છે। મોબાઈલનો વધુ ઉપયોગ કરવાથી માથાનો દુખાવો, ચીડિયો સ્વભાવ અને યાદશક્તિમાં ઘટાડો થાય છે। છતાં આપણે તેમાં કલાકો સુધી ટાઈમ વેસ્ટ કરીએ છીએ। વેસ્ટ ઓફ ટાઈમ, વેસ્ટ ઓફ એનર્જી। મને અહીં પંક્તિ કહેવાનું મન થાય છે। કોલગેટની પહેલા ફેસબુકને રોજ ચાખે, કોલગેટની પહેલા ફેસબુકને રોજ ચાખે, લાઈક અને કોમેન્ટનો ચોખ્ખો હિસાબ રાખે, લાઈક અને કોમેન્ટનો ચોખ્ખો હિસાબ રાખે। ભૂમિતિની રેખાને ભૂગોળના પર્વત ચડશે, ભૂમિતિની રેખાને ભૂગોળના પર્વત ચડશે। વાત ટીના, મુનિ અને શીલાની માંડે, વાત ટીના, મુનિ અને શીલાની માંડે। ફેસબુક પર રહીને ફેસબુક ભાંડે, ફેસબુક પર રહીને ફેસબુક ભાંડે। આપણે ઓનલાઈન ઓર્ડર કરીને ખાવાની મજા આવે છે કે આપણે રૂબરૂ દુકાનમાં ઘરે પરિવાર સાથે રોટલો કઢી ખાવાની મજા આવે છે? ઓનલાઈન શોપિંગ કરવાની મજા આવે છે કે દુકાનમાં જઈને શોપિંગ કરવાની મજા આવે છે? હમણાં મારા ભાઈને હોસ્પિટલમાં એડમિટ કર્યો હતો, ત્યારે તે જનરલ વોર્ડમાં હતો। મારા મમ્મી ઘરે આવીને મને કહે છે કે ત્યાં જે બાળક હતું તે ખૂબ જ રડતું હતું, છતાં તેના મમ્મી ફોનમાં એટલા વ્યસ્ત હતા, એક હાથમાં ફોન અને બીજા હાથે બાળકને ચૂપ કરાવે। મિત્રો, અહીં બાળકને ફોનની જરૂર નહીં પરંતુ પ્રેમ અને ભૂખની જરૂર છે। ખાવા બેસીએ ત્યારે આપણે એક હાથમાં કોળીઓ કે ચમચી હોય છે અને બીજા હાથમાં શું હશે? બોલો મિત્રો, તમને ખબર જ છે? હા, મોબાઈલ। તો આપણે જો મશીન ન બનવું હોય ને તો આપણે સૂતા પહેલાં ને ઉઠતા પહેલાં મોબાઈલનું ઇન્ટરનેટ બંધ રાખશું। નહીંતર આવનારો દિવસ એવો આવશે કે તમારા જીવનનું સંચાલન તમે નહીં, તમારો મોબાઈલ કરતો હશે, તમે નહીં, તમારો મોબાઈલ કરતો હશે। અંતે હું એટલું જ કહેવા માંગીશ કે આપ સૌ વચ્ચે મારા વિચાર રજૂ કરવા